અંજાર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હેતલકુમાર સોનપાર વિજેતા. કચ્છના તાલુકા મથકોએ બાર એસોસિએશનની આજરોજ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં અંજાર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હેતલકુમાર જીતેન્દ્રભાઈ સોનપાર વિજેતા બન્યા હતા. અંજાર બાર એસોસિએશન માટે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી પદ સિવાયના હોદ્દાઓ બિનહરીફ જાહેર થયા હતા. આજરોજ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં કુલ 249 વકીલોએ પોતાનો મત આપ્યો હતો, જેમાં પ્રમુખ પદ પર હેતલકુમાર જીતેન્દ્રભાઈ સોનપારે ટોટલ 249 મતમાંથી 132 મત મેળવી વધારે 19 મત મેળવી વિજેતા થયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ પર યશ કિરીટકુમાર પોટા 81 જંગી મત મેળવી વિજેતા થયા હતા. મંત્રી પદ પર વિજય મંગલભાઈ ફફલ અને સહમંત્રીમાં પ્રથમ હિરેન બામણિયાને જાહેર કરી દીધા હતા. ત્યારબાદ ફરીવાર મત ગણતરી યોજાઈ હતી અને હિરેન બામણિયાને 119 જ્યારે જયદીપ વરુને 120 એટલે કે 1 મતથી વિજેતા થયા હતા. તેમ એડવોકેટ અને ચૂંટણી કમિશનર શ્રી રાજન ઠક્કર તથા પરાગભાઈ વરુએ જણાવ્યું હતું. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર. આજરોજ સમગ્ર ગુજરાતમાં તમામ બાર એસોસિએશનોની ચૂંટણી યોજવામાં આવેલી હતી, જે અંતર્ગત અંજાર બાર એસોસિએશન દ્વારા અલગ અલગ હોદ્દાઓ માટે કરી અને આજરોજ ચૂંટણીનું યોજવામાં આવેલી હતી, જેમાં આજરોજ હેતલકુમાર જીતેન્દ્રભાઈ સોનપારને કનેલાલભાઈ મડિયારથી 19 વોટ વધારે મળી અને વિજય પ્રાપ્ત કરેલી છે. તેવી જ રીતે ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે યશ કિરીટકુમાર પોટાએ દિનેશ શામજી માતાથી 81 વોટની જંગી લીડ મેળવીને વિજય પ્રાપ્ત કરેલું છે. અને મહિલા ઉપપ્રમુખ તરીકેની ઉમેદવારી જેમણે નોંધાવેલી હતી એમને બિનહરીફ જાહેર કરવામાં આવેલા હતા, કેમ કે તેમની સામે કોઈ ઉમેદવાર નામ આવેલું નહીં ઉમેદવારી માટે. તો ત્યારબાદ વિજય મંગલજી ફૂફલને તેમના હરીફ હિરેન બલદાણિયાથી માત્ર 1 વોટથી વિજય જાહેર કરવામાં આવ્યા. શરૂઆતમાં આમાં એવું થયું કે બંનેના કાઉન્ટિંગ વોટ સરખા નીકળ્યા, પછી બંને 120 વોટ નીકળેલા, એટલે એમાંથી એમને પછી રિકાઉન્ટિંગ કરવામાં આવેલી અને રિકાઉન્ટિંગમાં વિજયભાઈ ફૂફલને વિજેતા જાહેર કરવામાં આવેલા. એવી રીતે સહમંત્રી પદના ઉમેદવાર તરીકે જયદીપ ડી વરુ, આશીષ ઓઝા અને દશરથ ખાંડેકા વચ્ચે ત્રિપાખીયો જંગ યોજવામાં આવેલો હતો. એમાં જયદીપ વરુને એમના હરીફ આશીષભાઈથી 28 વોટથી અને દશરથભાઈથી 55 વોટથી વિજેતા જાહેર કરવામાં આવેલા છે. તેવી જ રીતે મહિલા સહમંત્રી પદના ઉમેદવાર કોમલ દયારામ જેઠવા, ખજાનચી પદના ઉમેદવાર ઉદયભાઈ છાયા અને લાઇબ્રેરિયન હંસાબેન પ્રજાપતિ અને કારોબારી સભ્યો પ્રકાશભાઈ મઢવી, અલ્પેશ બારોટ, કાંતાબેન પ્રજાપતિ અને રાહુલ એચ રાઠોડને બિનહરીફ જાહેર કરવામાં આવેલા હતા. અને જાહેર કરી દીધું મંત્રીનું ને પછી આપણે પાછું વળી રીકાઉન્ટિંગ કરવું પડ્યું એવું થયું ને. પ્રથમ રાઉન્ડની જે કાઉન્ટિંગ હતી એ કાઉન્ટિંગમાં બંનેને સમાન વોટ આવેલા એવું કાઉન્ટિંગ દરમિયાન ખુલેલું, પરંતુ શરત ચૂકથીના કારણે વોટિંગમાં ગણતરીની મિસ્ટેકના કારણે 1 વોટ હિરેનભાઈના નામે વધારે નોંધાઈ ગયેલો હતો. એટલે રીકાઉન્ટિંગમાં એકચ્યુઅલમાં જે બેલેટ પેપરોજીથી જે ચૂંટણી કરવામાં આવેલી હતી એની એકથી બારીકાઈથી બંને ઉમેદવારોને હાજર રાખી અને ચકાસણી કરવામાં આવી, તો હિરેનભાઈથી વિજયભાઈને 1 વોટ વધારે પ્રાપ્ત થયેલો.